11 પ્રાપ્તાંકોનો મધ્યક 13 છે, બરોબર છે. હવે અહીંયા આપણે એવું કરતા ને, બરોબર, x બાર ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો, જેને આપણે સિગ્મા xi કહેતા ને, અપોન n બરાબર x બાર થતો. અહીં તમને x બાર આપી દીધો છે, મધ્યક 13 છે, અને n આપી દીધું. કેટલા પ્રાપ્તાંક છે? તો કે 11. આપણે શું તો ભાઈ સરવાળો આપણે મેળવ્યા વિના આપણે મધ્યકની અંદર કઈ ન કરી શકીએ. તો ભાઈ સરવાળો મેળવવો શું કરવું પડે? n અહીં ભાગાકારમાં, અહીંયા આવે તો ગુણાકારમાં થઈ જાય. આનું શુદ્ધ ગુજરાતી એવું થાય કે તમારે જો આના અવલોકનોનો સરવાળો જોતો હોય ને, બરોબર, તો આના મધ્યકનો અને આના અવલોકનોની સંખ્યાનો તમારે શું કરવું પડે? તો કે ગુણાકાર કરવો. આ બેનો ગુણાકાર કરો એટલે તમને બેનો સરવાળો મળી જાય. n * x બાર કરો એટલે સિગ્મા xi મળે ને, કારણ કે અહીં ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં, બરોબર. 13 ગુણ્યા 11 કરો તો પેલા 13 ગુણ્યા 10 કરી નાખો તો 130. 130 ની અંદર વળી પાછા તમે 13 ઉમેરી દો એટલે 143 થાય, બરોબર. 143. અહીંયા સુધી અહીંયા આપણે જે પણ કઈ કથા કરી ને, આનો જવાબ આ છે. આનો સરવાળો 143 થાય છે. ડન છે. એ પૈકી એક પ્રાપ્તાંક 15 કાઢી નાખવાનું છે, બરોબર. આપણે 15 નું પ્રાપ્તાંક રાખવાનું નથી, એટલે આ ટોટલ સરવાળામાંથી આપણે 15 બાદ કરશું, બરોબર. તો બાકીના પ્રાપ્તાંકોનો મધ્યક કેટલો થાય? એટલે વાહે જેટલા પ્રાપ્તાંક વધે, આનો મધ્યક પાછો મેળવવાનો છે. એટલે આમાંથી આપણે 15 બાદ કરવાનું. પેલા 13 કાઢી નાખો તો 130 વધે, બીજા બે એમ જ કાઢી નાખો તો 128 વધે. આ બેની બાદ બાકી 128 થાય. બાકી એમાં દસકન રામાયણ ન કરવી હોય તો, બરોબર. 143 માં પેલા 13 બાદ કરી નાખો એટલે 130. વળી પાસે એમાં બીજા બે બાદ કરી નાખો એટલે 128, બરોબર. પણ હવે એક અવલોકન આપણે બાદ કરી નાખ્યું, ટોટલ 11 હતા, એક બાદ કર્યું તો હવે કેટલા વધશે? તો કે 10. તો આના છેદમાં 10 આપણા કુલ અવલોકનો થઈ ગયા, અને અવલોકનનો સરવાળો આપણને મળી ગયો. હવે આનો ભાગાકાર કરવા ન જવાય, કારણ કે એક જ મીંડું છે. એક આંકડા પછી પોઈન્ટ મૂકજો. 12 પોઈન્ટ નથી છે, 12.8 છે આનો નવો મધ્યક છે. આવા દાખલાઓ ખૂબ જ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. આવા દાખલાઓ ખૂબ જ પૂછાય છે.